ડીસાના ગાંધી ચોક વિસ્તારમાં આવેલા અતિ પ્રાચીન રોકડિયા હનુમાનજી મંદિરે આજે હનુમાન જયંતીના પવિત્ર અવસરે ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ રચાયો હતો। શહેરની સ્થાપના પહેલાના અસ્તિત્વ ધરાવતા ઐતિહાસિક ધામમાં વહેલી સવારથી જ દાદાના દર્શન માટે ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું। આજે હનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે રોકડિયા હનુમાનજી મંદિર ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી જ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા હતા, જ્યાં શ્રદ્ધાળુઓએ કતારબદ્ધ ઊભા રહીને બજરંગબલીના આશીર્વાદ લીધા હતા। આ પ્રસંગે મંદિર પરિસરમાં એક ભવ્ય યજ્ઞનું પણ આયોજન કરાયું હતું, જેમાં યજમાનોએ વૈદિક મંત્રોચ્ચાર અને વિધિવિધાન સાથે આહુતિઓ આપી વાતાવરણને શુદ્ધ અને ભક્તિમય બનાવી દીધું હતું। આ ધાર્મિક ઉત્સવમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમાં ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, દયારામભાઈ અગ્રવાલ તેમજ ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજુભાઈ ઠક્કર સહિત દિલીપભાઈ ઠક્કર અને નિલેશભાઈ પરમાર જેવા મહાનુભાવોએ દાદાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું। વર્તમાનમાં આ મંદિરનું સંચાલન એક સક્રિય ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ જ નહીં પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વ પણ ખૂબ સારી રીતે નિભાવે છે। મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે ગરીબ કલ્યાણ અને અન્ય સામાજિક કાર્યોમાં ઉદાર હાથે અનુદાન આપવામાં આવે છે। ટ્રસ્ટી દયારામભાઈ અગ્રવાલે આ સેવાકીય કાર્યો પર વિશેષ ભાર મૂકતા જણાવ્યું હતું કે મંદિર એ માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, પણ જરૂરિયાતમંદો માટે સહાયનો સ્ત્રોત પણ છે। આજના દિવસે આખું મંદિર પરિસર જય શ્રીરામ અને જય હનુમાનના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તોએ પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી। આજે હનુમાન જયંતિ નિમિત્તે જે હવનમાં ભાઈ જે મગનભાઈ અને રાજુભાઈ જે પધાર્યા છે એમનું સ્વાગત હું કરું છું। આ મંદિર લગભગ 60-70 વર્ષ પહેલાંનું છે અને ભાઈ ફાધર હરિકાકાની મહેનતથી આ મંદિર બન્યું છે અને એમના પછી એમના પુત્રે અને અમે બધા ટ્રસ્ટી તરીકે આ મંદિરને સંચાલન કરી રહ્યા છીએ અને વહીવટ તમારે જ્યારે પણ જુઓ ત્યારે થાય છે। 24 કલાક પાણીની પરબ 24 કલાક ઠંડા પાણીની પરબ 24 કલાક અમારે ચાલુ રહેશે। તદુપરાંત અમે ગૌશાળામાં દાન દક્ષિણા પણ ગૌશાળામાં દાન આપીએ છીએ। ટેટોડા મંદિર તરફથી ટેટોડા જલિયાણા અને શાસ્ત્રી મહારાજ લગભગ 1.5 લાખનું અમે ભગવાનની દયાથી આ ગૌદાન અમે કરીએ છીએ। ડીસા શહેરનો ઇતિહાસ આમ તો 200 વર્ષ જૂનો છે, પરંતુ રોકડિયા હનુમાનજીનું મંદિર તેનાથી પણ પ્રાચીન ઇતિહાસ ધરાવે છે। જ્યારે ડીસાના કેટલાક વિસ્તારો કુંપટ તરીકે ઓળખાતા હતા, ત્યારથી ગાંધી ચોક વિસ્તારમાં હનુમાનજીની મૂર્તિ સાથેનું આ મંદિર સ્થાપિત થયેલું હતું, જ્યાં ભક્તો અટૂટ શ્રદ્ધા સાથે પૂજા કરવા આવતા હતા। સમય જતાં શહેરનો વિકાસ થયો અને ભક્તોએ આ પવિત્ર સ્થાનનો જીર્ણોદ્ધાર કરાવીને નવીન મૂર્તિની સ્થાપના કરી, જે આજે પણ મંદિરમાં હયાત છે। આ મંદિરનો મહિમા એવો છે કે શનિવારે અહીં દર્શન કરવાથી શ્રદ્ધાળુઓને 7.5 ની પીડામાંથી મુક્તિ મળે છે તેવી લોકવાયકા છે। મંદિરના પૂજારી રાધેશ્યામજી મહારાજે પણ આ સ્થાનકને અત્યંત ચમત્કારિક ગણાવ્યું હતું। બોલ શ્રી રોકડિયા હનુમાનજી મહારાજ કી જય। આ ગાંધી ચોકને અંદર રોકડિયા હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે। લગભગ અંદાજો જ્યારે ડીસા કુપટ તરીકે ઓળખાતું 200 થી 150 વર્ષ થઈ ગયા। જ્યારે અહીં ધાનપીઠો હતો એ વખતનું આ મંદિર છે। 60 વર્ષથી આ મૂર્તિ ઉપરની બેસાડેલી છે, એને નીચે બેસેલી છે, એ કમસે કમ 250 વર્ષ એને થઈ ગયા છે। અને આજના જે દર્શન છે હનુમાન જયંતીના, એ 12 મહિના દિવસે દર્શન ન કર્યા હોય, આજે એના દર્શન કર્યા હોય તો એનો 12 મહિનાનું ફળ મળી જાય। જેમ સત્યનારાયણની કથાની અંદર 5 અધ્યાય પૂરા થાય અને પછી પ્રસાદનું ફળ છે એ ભગવાનના આજનું દર્શન છે। એ દર્શનનો લાભ બધા ભક્તો લે છે। અમારા જે ટ્રસ્ટીઓ છે એ બહુ મહેનતપૂર્વક ખૂબ ભાવથી ભક્તિથી કરે છે। બધા ભક્તોની લાઈન લાગે છે। આ અડધી રાત સુધી 12-1 વાગ્યા સુધી મંદિર ચાલુ રહેશે। દરેક ભક્તોને આશીર્વાદ છે અને ખૂબ ખૂબ આશીર્વાદ છે। નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર। ડીસાના આ શ્રદ્ધા કેન્દ્ર પર આજે ભક્તિની હેલી જોવા મળી હતી અને ભક્તોએ દાદાના દર્શન કરી સુખ શાંતિની પ્રાર્થના કરી હતી। તમામ ભક્તોએ શિસ્તબદ્ધ રીતે દર્શનનો લાભ લીધો હતો અને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓની પણ પ્રશંસા કરી હતી।